કીર્તન છે ગાય ચરાવવાનું. જય શ્રી કૃષ્ણ. અહીંયા છે કે ગાયને બોલાવવાનું પદ સંધ્યા આરતીમાં ગવાય. પ્રભુ જ્યારે ગાય ચરાવીને પાછા આવતા હોય તો ગાયોને બોલાવવાની કેવી રીતના? પ્રભુ એક બે ગાય તો લઈ નથી ગયા. નંદ બાવાના ઘરમાં 9 લાખ ગાયો હતી, તો 9 લાખ ગાયોને પણ નથી લઈ ગયા, પણ જેટલી સંભાળી શકાય એટલી ગાયોને લઈને પ્રભુ પધાર્યા છે. તો બધી ગાયને બોલાવી કેવી રીતે? ઠાકોરજી સમય થાય ને એટલે વેણુનાદ કરે અને વેણુમાં બધાનું નામ બોલે એટલે ગાય ઊંચા કાન કરે, પોતાનું નામ સાંભળે અને પ્રભુ પાસે દોડી આવે. આજની તારીખમાં પણ આપણે ગૌશાળામાં જઈએ ને તો ગૌશાળાના જે ગોવાળિયાજી હોય એ ઘણી ગૌશાળામાં એવું હોય છે કે ગોવાળિયાજી ગાયોને કે વૈષ્ણવ આવ્યા છે, જય શ્રી કૃષ્ણ, એટલે ગાય માતા કાન ઊંચા કરી બધા વૈષ્ણવની સામે જોવે એટલે જય શ્રી કૃષ્ણ થઈ ગયું. તો અહીંયા કીધું કે પ્રભુ કેવા તો કે ગાયોને બોલાવવા માટે થઈને કદમ ચડ કાન બોલાવત ગઈ. પ્રભુ કદમના ઝાડ પર ચડી ગયા. ઝાડ ઊંચું હોય, ઊંચા ઝાડ પરથી બધું દેખાય, અને કીધું કે મોહન મુરલી કો શબ્દ સુનત હી જહાં તહાં તે ઉઠ ધૈયા. હવે ઠાકોરજીએ વેણુનાદ કર્યો ને એટલે બધીને સંભળાવ્યું આમ કાનમાં કે એ મારું નામ બોલ્યા, મારું નામ બોલ્યા, એટલે કીધું મોહન મુરલી કો શબ્દ સુનત હી જહાં તહાં તે, જ્યાં જ્યાં ગાયો બેઠી હતી બધેથી ઉઠીને દોડતી દોડતી આવી ગઈ. ક્યાં? તો કે પ્રભુ પાસે આવીને ઊભી થઈ ગઈ. કીધું કે આવો આવો સખા સંગ કે પાઈ હે એક ઠૈયા. એ બધા દોસ્તારોને પણ પ્રભુ કે ચલો 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 આવી જાય. એમ બધી ગાયો પણ આપણી આવી ગઈ છે, હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો કે ગોવિંદ પ્રભુ બલદાઉ સો કહન લગે અબ ઘર કો બગ દૈયા. ઠાકોરજી કેવા તો કે ગાયો બધી આવી ગઈ, ખુશ થઈ ગયા. ગાયોએ પ્રભુના દર્શન કર્યા છે, પ્રભુ જોવે છે. બધી ગાય આવી ગઈ અને ગોવાળિયાની ફરજ બને છે કે પહેલાં જોવે કે બધી ગાયો આવી ગઈ પછી આગળ ચાલે છે. તો અહીંયા કીધું કે આવો આવો સખા સંગ કે દોસ્તારોને કહે છે આવો આવો ચલો જલ્દી ચલો, આપણે ઘરે જવાનો સમય થઈ ગયો. પાઈ હે એક ઠૈયા. હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો, કારણ કે હજુ તો જતાં જતાં ગાયોને પાણીએ પીવડાવવું પડશે. કીધું કાઈ હે ઠૈયા ગોવિંદ પ્રભુ. ઠાકોરજી દાઉ ભૈયાને કહેવા લાગ્યા. શું? તો કે ગોવિંદ પ્રભુ બલદાઉ સો કહન લાગે અબ ઘર કો બગ દૈયા. દાઉ ભૈયા ચાલો, સાંજ પડી ગઈ છે, આપણે હવે ઘરે જશું ને. જો પ્રભુથી દાઉ ભૈયા મોટા છે એટલે ઠાકોરજીએ દરેક વખતે મોટા ભાઈનું એટલું માન રાખ્યું છે કે કાંઈ પણ હોય પહેલાં પૂછી જોઈએ, દાઉ ભાઈ આપણે ઘરે જશું ને. એટલે વિચાર કરો કે આપણે પુષ્ટિ માર્ગની અંદર કીર્તન શીખવાની અંદર આપણને કેટલું બધું શીખવા મળે છે. પ્રભુ કરતાં દાઉજી મોટા તો પણ એમને એટલું જ માન રાખ્યું. દાઉજી પણ ભલે જોઈએ ગુસ્સે થઈ જાય પ્રભુ પર, કોઈ એવું કારણ આવ્યું હોય તો ગુસ્સે થઈ જાય. ઠાકોરજી જ્યારે સાચી વાત બતાવી દે ત્યારે દાઉ ભૈયાને પણ એમ લાગે કે નહીં નહીં, મારો કનૈયો જે કરે છે બરાબર કરે છે. વિચાર કરો, અહીંયા આગળ સામ દામ દંડ ભેદ બધું આમાંથી શીખવા મળે છે આપણને. તો અહીંયા કીધું કદમ ચડ કાન બુલાવત ગૈયા મોહન મુરલી કો શબ્દ સુનત હી જહાં તહાં તે ઉઠ ધૈયા. ધૈયા એટલે દોડીને આવવું. ગાયો બધી દોડી દોડીને પ્રભુ પાસે આવી જાય છે. આવો આવો સખા સંગ કે સબ પાઈ હે કઠૈયા. ચાલો ઘરે જવાનો સમય થઈ ગયો છે. દોસ્તારોને પ્રભુ પાડે છે અને કીધું ગોવિંદ પ્રભુ બલ દાઉ સો કહન લાગે. દાઉ ભૈયા ચાલો ઘરે જવાનો સમય થઈ ગયો છે. અબ ઘર કો બગ દૈયા. આપણે હવે ઘરે જશું, આપણી મા આપણા પિતાશ્રી આપણી રાહ જોતા હશે. બરાબર, ગાય ચરાવવાનું અને ગાય ચરાવીને પાછા આવવાનું કીર્તન છે. આ સંધ્યા સમયમાં ગવાતું હોય છે. અને જો જે કીર્તન આપણે કરીએ, અર્થ સમજીને કીર્તન કરીએ તો એ લીલાના દર્શન આજે પણ આપણને થાય અને થાય. જ્યારે એ દર્શન આપણને થાય તો એ માણી શકીએ. અને કેવું તો કે એ આપણાથી કોઈ દિવસ પણ ભૂલાય નહીં. એમ કહેવાય છે કે કોઈ એક શેઠ હતા ને, શેઠનો એક નોકર હતો બિચારો. એ કહે છે શેઠ મારે જાત્રા કરવા જવું છે. જ્યારે પણ હોય ને હતો બિચારો ભગવદીય શેઠને કે શેઠ મારે જાત્રા કરવા જવું છે. શેઠ કે આજે નહીં. પણ બિચારો હતો એ પણ કેવો થોડા થોડા વખત થાય, સંગ જેવો ઉપડે મન થઈ જાય ને શેઠ જાત્રા કરવા જાઉં. ઘણી વાર કીધું ને એટલે શેઠે એને કીધું ભાઈ જા. ખૂબ ખુશ થઈ ગયો.
ન શેઠ મારે થોડા પૈસા પણ જોઈશે. અરે પૈસા તને આપ્યા, ચાલ જા. પણ શેઠ કે એક શરત પર જવાનું તારે. તો પેલાને થયું વળી પાછી કઈ શરત કહેશે. એટલે શેઠ કે જો ભાઈ તું જાત્રા કરી આવે ને તારે બધું ફળ મને આપી દેવાનું. જાત્રાનું જે પણ પુણ્ય ફળ મળે તારે મને આપી દેવાનું. તો એને થયું કે અરે આપણને પુણ્ય ફળ મળશે તો આપણે આપી જ દેવાનું છે, એને મને લેવાનું શું છે, કશું નથી લેવાનું. અને શેઠે એને પૈસા પણ આપ્યા, બધું જ આપ્યું અને એને કીધું છે આવ્યો. જેવો આવ્યો એટલે શેઠને કહે છે શેઠ તમારે પુણ્ય ફળ જોઈએ છે ને લઈ લો. શેઠે તો લઈ લીધું. તો એટલો ખુશ રહે કે ન પૂછુંની વાત. શેઠ વિચાર કરે કે હારું જાત્રા કરવા ગયો ત્યારે તો એનું મૂળ પડેલું હતું, આવ્યો ત્યારે મને પુણ્ય ફળ આપી દીધું છે, પણ તે છતાં પણ આમ જ્યારે હોય ત્યારે આમ મસ્તીમાં રહે ને ખુશ જ રહે છે. કારણ શું? એક દિવસ એને પૂછ્યો એ ભાઈ અહીંયા આવ. એને થયું શેઠ બોલો શું થયું? તો કે શેઠ કે કાંઈ નહીં. એમ થાય છે પૂછું કેવી રીતના. પછીથી બીજી વાર કીધું અહીંયા આવ. એટલે બોલો શેઠ શું થયું? એટલે હાથ જોડીને ઊભો રહ્યો. તો કે સાચી વાત કર ભાઈ, તું તે મને ફળ સાચી આપ્યું છે કે ખોટે આપ્યું છે? એ વિચાર કરે કે શેઠ એમ કેમ કહો છો? મેં તો તમે જેવું કીધું એવી રીતના મેં તમને પુણ્ય ફળ આપી દીધું બધું. એટલે આ બીજું કાંઈ નહીં, પણ તું આટલો ખુશ કેમ રહે છે? તો કે શેઠ એક વાત કહું, તમે ખરાબ નહીં લગાડતા. હું ગયો ને મેં વસ્તુ જે જોઈ એ તમને તો જોવા મળી નથી મળી ને શેઠ. તો મને જે વસ્તુ જોઈ એનો આનંદ છે અને હું એના માટે મનમાં ખુશ થતો જાઉં છું. ત્યાં દર્શન કર્યા, કેવા સુંદર પ્રભુ લાગતા હતા. પેલી જે આ કંદરા જોઈ કેવી સુંદર લાગતી હતી. ઠાકોરજીના કેવા સુંદર દર્શન થયા અને જે વર્ણન થયું એ બેઠું વર્ણન મેં તમને કરેલું શેઠ, પણ તમે માણ્યું તો મેં જ હતું ને, એટલે આનંદ મને હોય કે નહીં હોય? બોલો શેઠ તમે. શેઠને થયું વાત સાચી છે. અને એમ કહેવાય છે કે શેઠે પણ પછી વિચાર કર્યો કે મારે પણ જાત્રા કરવી જોઈએ અને જાત્રા કરી અને જે આ માણી આવ્યો છે એ મારે પણ માણવું જોઈએ. અને કહેવાય છે શેઠે બધું જ જાત્રા કરી અને એ આનંદ માણ્યો. તો આનંદ કેવો છે કે હું માણી શકીશ પણ હું કોઈને કહી નહીં શકીશ. કદાચ કીધું પણ ખરું, પણ હું કહું કે કેરી બહુ સરસ મીઠી લાગી, પણ જ્યાં સુધી તમે નહીં ખાવ ત્યાં સુધી ખબર પડશે કેરી મીઠી છે ખાટી છે? નહીં ખબર પડે. બરાબર. તો મળીએ પછી આપણે અહીંયા આગળ, ત્યાંથી આગળ છે. જય શ્રી કૃષ્ણ.